अब की अदालत में आमिर खान पर आरोप छे कि तेओ सौथी वधारे चालाक छे। આપણે અમીર અત્યાર સુધી ઘણી સારી સારી વાતો કરી, તમારી સારી ફિલ્મોની વાત કરી. જો મુંબઈની ભાષામાં કહું તો એ કહે છે કે આ જેવો દેખાય છે એવો છે નહીં, ઘણો ચાલુ છે. જુઓ, તમે ક્યારેક કહો છો કે હું પાગલ છું, ક્યારેક તમે મને કહો છો કે હું ચાલુ છું. હું તમને ઉદાહરણ આપો. હાલમાં જ રેસ રિલીઝ થઈ, જેમાં સૈફ હતા, કરીના હતી. તમે ફિલ્મના પ્રીમિયર પર પહોંચ્યા અને પહેલી વાર તમારો એક ગજીની વાળો લુક લોકોને દેખાયો, તો એ ફિલ્મની પબ્લિસિટી તો બાજુમાં રહી ગઈ, બધું અટેન્શન તમારા પર થઈ ગયું. અચ્છા, ગજની ફિલ્મમાં મારા 2 લુક છે. એક તો જેમાં મારા વાડ છે, નોર્મલ છું હું, સંજય સંગનિયા. પછી એક અકસ્માત થાય છે એના જીવનમાં, પછી એનો અલગ ચેન્જ લુક છે, વાડ શેવ થઈ જાય છે, નિશાન આવી જાય છે માથા પર. તો અડધી ફિલ્મનું શૂટિંગ થઈ ચૂક્યું હતું, જેમાં કે વાડની સાથે શૂટિંગ હતી, કેરેક્ટર હતું. એના પછી અમે વાડ શેવ કર્યા. એ દિવસોમાં રમેશજી મારા મિત્ર છે, રમેશ દુરંજનીજી, એમ ફોન આવ્યો કે મને મારી ફિલ્મનું પ્રીમિયર છે રેસનું, તો તમે જરૂર આવો. એ વારંવાર ઇન્સ્ટિટ કરી રહ્યા હતા અને ઘણી વાર એવું થયું હતું કે હું જઈ ન શક્યો હતો એમની પાર્ટીઝમાં, એમના ફંક્શન્સમાં. તો મેં એમને પ્રોમિસ કર્યું હતું કે હું જરૂર આવીશ. હવે એના એક દિવસ પહેલાં મારું મુંડન થયું હતું. હવે હું કરતો તો હું શું કરતો? તો એમાં કોઈ સ્ટ્રેટેજી નહીં, બિલકુલ સ્ટ્રેટેજી નહીં. શાહરુખ ખાનની ફિલ્મ રબને બનાદી જોડી એ રિલીઝ થઈ. એમાં ઘણી કોશિશ કરીને એમણે થોડી વાર માટે એમણે પોતાનો લુક ચેન્જ કર્યો હતો. જ્યારે લોકો ત્યાં ફિલ્મ જોવા પહોંચ્યા, દરેક થિયેટરની બહાર આમિર ખાનના મોટા કટઆઉટ લાગ્યા હતા, જેમાં તમારું એ ટકલુવાળું માથું હતું. લોકો રબને બનાદી જોડીને ભૂલી ગયા અને એ કેરેક્ટરને યાદ રાખ્યું. ગજનીમાં એક પર્ટિક્યુલર લુક હતો મારો, અને આ દરેક ફિલ્મમાં તમે નહીં કરી શકો જે ફિલ્મમાં કરો છો. તો અમે વિચાર્યું કે ઓલ ઇન્ડિયા જેટલા મલ્ટીપ્લેક્સીસ છે એમની સાથે આપણે ડીલ કરીએ કે એ જેટલા પણ એમના યુઝર્સ છે, કેન્ટીનવાળા છે, જેટલા પણ સ્ટાફ છે, દરેક જગ્યાએ મલ્ટીપ્લેક્સમાં 40-50 લોકો હોય છે, વધારે પણ હોય છે. તો એ જે છે એ ગજનીનો લુક બનાવે, વાળ શેવ કરે અને એ સ્કાર 2-3 સ્કાર બનાવે. તો એનાથી એ અમારો પોસ્ટર બની જશે એક રીતે. જો તમે જુઓ તો એ જે અમારું ટ્રેલર જે છે એ મલ્ટીપ્લેક્સનો સ્ટાફ જે છે એ ટ્રેલર બની ગયા. એ ઘણો નોર્મલ કોન્સેપ્ટ હતો, જ્યાં તમે જુઓ તમને ગજની દેખાય. તો આ એક આઈડિયા હતો જેમાં અમે વિચાર્યું કે સારો આઈડિયા છે અને એને કરવો જોઈએ. અને આ સ્વાભાવિક છે કે અમારી ફિલ્મ રિલીઝના પહેલાં કરીશું. હવે અમારી ફિલ્મના રિલીઝના 2 હપ્તા પહેલાં શાહરુખ ખાનની ફિલ્મ આવી હતી. તો અમે આમાં અમને શાહરુખ અગેન્સ્ટ કંઈ કરવું નહોતું, પણ અમે અમારી ફિલ્મનું પ્રમોશન, પબ્લિસિટી કરી રહ્યા હતા. મેં શાહરુખનું એક નિવેદન જોયું. શાહરુખે કહ્યું કે હું આટલો મોટો બ્રાન્ડ છું, તો એનો ઉપયોગ કરવાની કોશિશ કરી આમિર ખાને. જ્યારે મારી ફિલ્મ આવી હતી તો પછી ત્યાં પબ્લિસિટી માટે ઉપયોગ કર્યો. સારી વાત છે, શાહરુખ ખાન મને હેલ્પ કરે છે તો સારી વાત છે યાર. તમે આજે કહી રહ્યા છો કે એ તમને હેલ્પ કરે તો એ સારી વાત છે, પણ તમે તમારા બ્લોગમાં શું લખ્યું હતું એ જરા હું વાંચીને સંભળાવું છું લોકોને. નહીં વાંચો. આમિર ખાને પોતાના બ્લોગમાં લખ્યું છે, જજ સાહેબ તમે સાંભળો અને જનતા સાંભળે. હું એક ઝાડની નીચે મારી અમ્મી અને જુનેદ સાથે બેસીને ગેમ રમું છું અને શાહરુખ મારા પગ ચાટી રહ્યો છે. વચ્ચે વચ્ચે હું શાહરુખને બિસ્કિટ આપી રહ્યો છું. એનાથી વધારે મને શું જોઈએ? ઓફો. હવે હું શું કહું રજતજી? સાચું તો એ છે કે આ એક મજાક હતી અને શાહરુખ અને મારી વચ્ચે, એટલે કે શાહરુખ મોટે ભાગે ફિલ્મફેર નાઇટ અને જેટલા તમારા શો હોય છે, એવોર્ડ શો હોય છે, તો મોટા ભાગે મારા પર મજાક કરે છે. અને મને સારું લાગે છે કે મારો દોસ્ત છે, મજાક કરી રહ્યો છે મારા પર, તો કોના પર કરશે? સંજોગની વાત એ છે કે અમે એક ઘર ખરીદ્યું પંચગીનીમાં, કિરણે અને મેં. અને એ ઘરમાં જે કેરટેકર્સ છે, જે પાછલા 20 વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે, આનંદીબાઈ અને બાબુ, એ પણ ઈચ્છતા હતા કે જો કે હવે અમૃત થઈ ગયા છે, એ પણ સાથે રહે અમારા. તો અમે પણ ખુશ હતા કે અમારી સાથે રહેશે.
હવે એમનો એક કૂતરો છે જેનું નામ છે શાહરૂખ. હવે હું શું કરું? કેટલી નહીં, બધી નહીં, ફિલ્મોમાં મેં નહીં, જોયું છે સાંભળો કે તો. વિલન કહે છે કે જો તે આમ નહીં કર્યું તો હું તારા નામનો કૂતરો પાડી દઈશ. તો અચ્છા, તો મેં જ્યારે ઘર ખરીદ્યું તો મને ખબર નહોતી કે ઘરની સાથે સાથે કૂતરો પણ ખરીદી લીધો છે. બિલકુલ એડ નહોતો મને. તો જ્યારે મેં કૂતરાને જોયો, જે ઘણો હેન્ડસમ કૂતરો છે. હા, અરે તમને લોકો લાગી રહ્યું છે કે હું મજા કરી રહ્યો છું, પણ સાચું કહું છું. તો મેં એમ નામ પૂછ્યો આનંદીભાઈને કે ભાઈનું નામ શું છે, તો એમણે કહ્યું કે શાહરૂખ. તો કિરણ સાથે બેઠી હતી. કિરણે કહ્યું કે બહુ અજીબ નામ આપ્યું છે શાહરૂખ. તો મેં એમને પૂછ્યું કે શું કામ તમે નામ રાખ્યું શાહરૂખ? એમણે કહ્યું કે આ બંગલામાં અમુક વર્ષો પહેલા એડ ફિલ્મની શૂટિંગ થઈ હતી અને શાહરૂખ સાહેબ આવ્યા હતા અને એમની કોઈ એડની શૂટિંગ હતી આ બંગલામાં. અને એ જ દિવસે અમને આ ઘરે લાવેલા અને અમે શાહરૂખના મોટા ફેન છે, તો અમે આનું નામ શાહરૂખ રાખી દીધું. તો એમણે આ રાખ્યું છે એટલે કેમ કે શાહરૂખના મોટા ફેન છે. શાહરૂખની એ દિવસે જોગાનું જોગ ત્યાં શૂટિંગ ચાલી રહી હતી. તો કિરણે એમને કહ્યું કે આમિર સારું નહીં લાગે તો આપણે એને શાહરૂખ નહીં કહીએ, આપણે એને શાકી કહીશું. તો તમે વિશ્વાસ નહીં કરશો કે એ દિવસથી આજ સુધી અમે કિરણ અને હું એને શાકી કહીએ છીએ, અમે શાહરૂખ નથી. પણ બ્લોગમાં તમે બ્લોગ પર આવી ગયો છું. હવે એક દિવસ હું સાચે જ આ રીતે બેઠેલો હતો માની સાથે, જુનેદની સાથે, બાળકોની સાથે. તો મેં કહું કે યાર શાહરૂખ વિશે લખું છું તો શાહરૂખ વાંચીને હસશે, એને પણ મજા આવશે, એ હસશે. કેમ કે એ એટલા મજા કરી છે મારા પર. એ જરૂર મને લાગતું હશે કે યાર આમિરે આજ સુધી કંઈ પણ મજાક નથી કરી મારા પર, સારું નથી લાગતું. તો મેં મજાક કરી અને એ જ એટલે કે મારા દિલમાં શાહરૂખ માટે ઇજ્જત છે, રિગાર્ડ છે, રિસ્પેક્ટ છે. આમાં કોઈ તંજ ન હતો. એવી રિગાર્ડ રિસ્પેક્ટ છે કે તમે પબ્લિકલી કહી દો છો કે શાહરૂખ ખાન નંબર 2 છે, એ પોતાની જાતને નંબર 1 સમજે છે. નહીં, હું કોણ તાવું છું એને નંબર 2 કહેવા વાળો. એકચ્યુઅલી નંબરિંગ તો હું કરતો જ નથી. મારા માટે મારા જે ફેવરેટ સ્ટાર છે ઘણા દિલીપ કુમારજી છે, બચ્ચન સાહેબ છે, નરગિસજી છે. તો હું એમનો મોટો ફેન છું. તો મારા માટે તો નંબર 1 આ જ રહેશે. લતાજી નંબર 1 છે મારા માટે. તો મારા માટે તો નંબર 1 એ જ છે. પણ એટલે હું ગણતરીમાં આવતો જ નથી. એક આખી હું નંબર 2 પણ નથી આવતો. મારી પાસે એક ઘણું લાંબુ રિસર્ચ છે. હા. તમે શાહરૂખ વિશે શું કહ્યું, શાહરૂખે તમારા વિશે શું કહ્યું, અને પાછલા ઘણા મહિનાઓથી સિલસિલો લગાતાર ચાલી રહ્યો છે. એમાં એવું છે ને કે જ્યારે અમારી બંનેની ફિલ્મો સાથે આવી રહી હતી, રબને બનાદી જોડી અને ગજની, બંને 2 સપ્તાહનું તફાવત હતો એમની રિલીઝની ડેટમાં. તો એ વખતે મીડિયામાં શાહરૂખ પણ ઇન્ટરવ્યૂઝ આપી રહ્યા હતા અને હું પણ ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો. તો આ મને લાગે છે કે આ એ અરસાની વાત છે, એ જ સમયની વાત છે. તમે કહ્યું કે એમને માર્કેટિંગ સ્કિલ્સ નથી આવડતા. નહીં, મેં આ નથી કહ્યું. મારી પાસે એકચ્યુઅલી હું તમને જણાવું, પાછલા 20 વર્ષથી મેં ક્યારે શાહરૂખ પર કોમેન્ટ નથી કરી, ક્યારે કમેન્ટ નથી કરી. પણ શાહરૂખે ઘણી મોટે ભાગે મારા વિશે ઘણી વસ્તુઓ કહી છે, હું ક્યારેય જવાબ નથી આપતો. જોગાનું જોગ આ વખતે અમારી બંનેની ફિલ્મ સાથે લાગી હતી, તો મીડિયા અને અમુક લોકો સવાલ પૂછી રહ્યા હતા. હવે એમણે ઘણા આ વખતે પણ, એ પહેલાં પણ ઘણું બધું કહેતા તમારા વિશે, આ વખતે પણ એમણે ઘણું બધું કહેવાનું શરૂ કર્યું. તો આ વખતે મને લાગ્યું કે યાર મારે જવાબ આપવો જોઈએ, તો મેં અમુક જવાબ આપ્યા. સારા જવાબ આપ્યા હતા. હવે જે મને સાચું લાગ્યું મેં જવાબ આપ્યા. તો મેં ક્યારે એમને નંબર 2 નથી કહ્યા. તમે એ કહ્યું કે એ નંબર 1 નથી. નહીં, મેં આ પણ નથી કહ્યું. મેં કહ્યું કે યાર મારે માટે સચિન તેંડુલકર નંબર 1 છે. આજ સુધી તો મેં ક્યારેય સાંભળ્યા નથી બોલતા કે હું નંબર 1 છું. મેં એ કહ્યું. એમના જે બાળકો છે એ તમારા ઘણા ફેન હતા, અને જ્યારે તમે આ કૂતરાવાળી વાત લખી તો બાળકો નારાજ થઈ ગયા તમારા. જી જુઓ, હું શાહરૂખની ઘણી ઇજ્જત કરું છું. ખાસ કરીને હું શાહરૂખની એટલી ઇજ્જત કરું છું કે હી ઇઝ અ રિયલી વેરી ફેમિલી મેન. હી ઇઝ ઓલવેઝ લુકિંગ આફ્ટર હિઝ ચિલ્ડ્રન, હિઝ વાઇફ, હિઝ સિસ્ટર, હિઝ ફેમિલી. આઈ રિયલી રિસ્પેક્ટ હિમ ફોર દેટ. હું ઘણી ઇજ્જત કરું છું શાહરૂખ. તો જો એ મારી તરફથી કંઈક એવું થયું છે અજાણતા, જેના કારણે એમને કે એમના પરિવારને દુઃખ પહોંચ્યું છે, તો હું અનકન્ડિશનલી અપોલોજાઇઝ કરું છું માફી શાહરૂખ ખાન અને એમની ફેમિલીને. કારણ કે હું ક્યારેય કોઈનું દિલ નથી દુખાવવા માંગતો. જ્યાં સુધી જો તમે અમેરિકાથી આવતા હતા, જી,
અને પછી જ્યારે પાછા આવ્યા તો તમને પૂછ્યું કે ભાઈ તમારી ચકાસણી થઈ? તમે કહ્યું મારી તપાસ કોઈ નહીં કરે, હું તો ઇડિયટ છું. અને પછી સાથે તમે એ જોડી દીધું. જો તમે મીડિયાવાળા પહેલા તો અમને લોકોને પકડી લો છો, પછી તમે જવાબ આપી છે, પછી પાછળ મને વઢો છો. હવે હું એરપોર્ટથી આવ્યો તો મને કોઈ પૂછે છે કે ભાઈ તમારી તપાસી થઈ, તો મેં કહ્યું કે કહીશ નો કમેન્ટ્સ, શું બોલું હું? તો મેં કહ્યું કે નહીં થઈ. તો કે કેમ નહીં થઈ? હું શું કહું? હું 8 કલાક ફ્લાઇટમાં બેસીને આવ્યો છું, મને કોઈ રીતે પૂછે તપાસી કેમ નહીં થઈ? હવે હું શું જવાબ આપું? કેમ નહીં થઈ? તો જે મારા મનમાં આવ્યું મેં કહ્યું કે મારી તલાશી નથી, કારણ કે હું ઇડિયટ છું. તો હું ઇડિયટ લોકોની તલાશી નથી થતી. તમે એને કહ્યું કે તમે સાથે સાથે એ કહ્યું કે શાહરૂખની એટલી થઈ કારણ કે એ પોતાને ઘણો ઇન્ટેલિજન્ટ સમજે છે? નહીં, મને લાગે છે કે આ તમારા દિલની વાત છે જે તમે બોલી રહ્યા છો. આ વાત સાચી છે કે પહેલા ક્યારેય મજાક નહોતા કરતા, પહેલા ક્યારેય રિએક્ટ નહોતા કરતા, અને આ જ્યારે સિલસિલો શરૂ થયો તો પછી આ માત્ર શાહરૂખ સુધી ન અટક્યો? હવે શું કહી દીધું મેં? સલમાન વિશે તમે શું કહ્યું? ઓ, શું બોલ્યો ભાઈ સલમાન માટે? હું કે તમારા જે ભત્રીજા છે એમની જે ફિલ્મ આવી જેમાં તમે મેઇન પાછળ સૂત્રધાર હતા, એમાં તમે એક ગીત લખાવ્યું. એ ગીત છે હે મેસ્ક્યુલર, વેરી મેસ્ક્યુલર, હે પોપ્યુલર, વેરી પોપ્યુલર. આ બધું સલમાન વિશે છે. પછી તમે લખ્યું કે પપ્પू दिखने में अंग्रेज है, पप्पू की गाड़ी तेज है, पप्पू कुड़ियों में क्रेज है, અને પછી તમે કહ્યું बट पप्पू कांट डांस आला. જુઓ, એ સાચું છે કે આ ફિલ્મ મારી છે, મેં પ્રોડ્યુસ કરી છે, અને એ ફિલ્મમાં ગીત આવું પણ છે, પણ આ સલમાન પર બિલકુલ નથી. મેં તો એ સાંભળ્યું છે કે અસલિયતમાં આ ગીત તમે જ લખ્યું છે અને સલમાન માટે લખ્યું છે. નહીં, આ તો લખ્યું છે. તો બસ એને હું તમને કહું છું કે આ વાત સાચી કેમ નથી, કારણ કે હું કહું છું કારણ કે સલમાન ઘણું સરસ નાચે છે. હું કંઈ ખોટું કહી રહ્યો છું? તો સલમાનની જે બધી ક્વોલિટી છે તમે વાંચી છે, એ ઘણો ક્રેઝ, છોકરીઓમાં ક્રેઝ છે, બાકી તો ઠીક છે, બધી કરેક્ટ છે. એટલે કે એ અંગ્રેજ દેખાય છે, એ કરે છે, તે કરે છે, બધી વસ્તુઓ, પણ ડાન્સ પણ સારો કરે છે. તો પપ્પુ સલમાન હોઈ જ નહીં શકે. હવે 3 ઇડિયટ્સ છે. ફિલ્મ તો હજી રિલીઝ નથી થઈ, પણ અમુક અંદરના લોકોએ મને કહ્યું કે એમાં તમારો કરીના કપૂરની સાથે ઘણો લાંબો કિસનો સીન છે. અરે બાપ. અને કહેવાવાળાનું એ પણ કહેવું હતું કે એ એવો સીન છે કે સૈફ અલી એના પર કુરબાન થઈ જશે. અચ્છા, મને એકચ્યુઅલી એક સવાલ મારે પૂછવો છે. આ બધી વસ્તુઓ તમને લોકોને ખબર ક્યાંથી પડે છે? આ ફિલ્મ હજી રિલીઝ થઈ નથી, તો આ તમને કઈ રીતે જાણી લીધું? એમના હાથ બહુ લાંબા છે. કઈ રીતે તમને ખબર કઈ રીતે પડે છે? તમે પહેલા કહો કેટલી લાંબી એ. જુઓ, તમે ફિલ્મ જોશો તો તમને ખબર પડશે. ટાઈમ તો કરી નથી મેં ફિલ્મને હજી, પણ એક રોમેન્ટિક મુમેન્ટ છે સારી. પણ આ બધું ખબર કેવી રીતે પડે છે તમને? ફિલ્મ તો જે લાગી નથી. શું એ સાચું છે કે આ એક એવો સ્ટન્ટ છે જે એમની જે ફિલ્મ છે કુરબાન, એને જ કુરબાન કરી દે? નહીં, ઉલટાનું સ્ટન્ટ બિલકુલ નથી. જો સ્ટન્ટ હોત તો અમારી ફિલ્મમાં પ્રોમોમાં તમને દેખાતું હોત. પ્રોમોમાં તમને ક્યાંય નથી દેખાતું. હવે તમે આ સવાલ પૂછી લીધો છે તો આ વાત ખુલી ગઈ. અને તમે વિચારી રહ્યા છો કે કોણ છે? હવે વિચારી રહ્યો છું કે કોને લીક કરું છું, કોની જેને પકડું હવે જઈને. કારણ કે આ ના તો અમારા પ્લાનમાં પણ નથી, અમે આનો ઉપયોગ પણ નથી કર્યો ક્યારેક. અમારી ફિલ્મમાં સ્ટેલિંગ પોઈન્ટ નથી, અને ફિલ્મ જે બનાવી છે અમે આ વસ્તુઓ પર થોડી અમારી ફિલ્મ વેચીએ છીએ કે લોકોને અંદર બોલાવીએ છીએ. આ વસ્તુઓ પર અમારી ફિલ્મ જે છે એની વાર્તા એટલી કમાલની છે, એ મારું માનવું છે કે આનો જે યુનિક પોઈન્ટ છે ફિલ્મનો, એ એની વાર્તા છે. એટલે સરસ છે. રાજુ જે રીતના ડિરેક્ટર છે, એમની ખાસિયત એ છે કે તમને એન્ટરટેન કરે છે, સાથે સાથે તમને એનરિચ પણ કરે છે. એટલે કે તમને મજા પણ આવશે અને તમને કંઈક મળશે પણ ફિલ્મથી. જેમ કે મને બનાવી હતી ગાંધીગીરી, મુન્નાભાઈ લાગે રહ્યો, મુન્નાભાઈ MBBS. તો આ બધી ફિલ્મમાં પણ મને લાગે છે કે એમણે વાર્તા લખી જે છે એમાં આપણને જોવાની મજા આવે છે.
એન્ટરટેન થઈ શકીએ છીએ અને એની સાથે સાથે આપણે કંઈક મહત્વની વસ્તુ શીખવા મળે છે. અમે રાહ જોઈશું આ ફિલ્મની અને એ પણ જોઈશું કે એ સીનની લંબાઈ કેટલી છે.